નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા વિડીયોમાં આપણે ધોરણ 10 યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટની વાત કરી રહ્યા હતા, જેમાં આપણે જોયું કે પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ કેવી રીતે સુપર રોબોટ પ્લાઝામાં જાય છે અને ત્યાંથી રામસિંગ 070 નામનો રોબોટ ખરીદીને આવે છે. આજના આ વિડીયોમાં આપણે આગળની વાત કરીશું. If Ramsing 070 my robot can shop for groceries. જો રામસિંગ 070 મારો રોબોટ એ કરિયાણું ખરીદી શકે છે, then why not for better things like jewels? તો ઘરેણાં કે હીરા જવેરાત જેવી સારી વસ્તુઓ કેમ ન ખરીદી શકે? થોટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર્યું. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight. જો મિત્રો, બજારના દ્રશ્યની વાત કરેલી છે કે બજારમાં રોબોટ વજનદાર પેકેટ લઈને જતા હોય, થિયેટરની ટિકિટ ખરીદતા હોય કે પછી આ ગ્રોસરીઝને કાર સુધી લઈ જતા હોય, એક કોમન સાઇટ, સામાન્ય દ્રશ્ય બની ગયું હતું. સામાન્ય છતાં બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વર. સામાન્ય હોવા છતાં પણ સ્ટ્રેન્જ, વિચિત્ર અને અમ્યુઝિંગ, રમૂજ પમાડે તેવો, આશ્ચર્ય પમાડે તેવો આ સર્વન્ટ છે, આ નોકર છે. રામસિંગ 070 વોઝ થ્રુલી ઇફિશિયન્ટ. થ્રુલી એટલે સંપૂર્ણ રીતે, ઇફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ. રામસિંગ 070 એ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હતો. કોઈ પણ કામ ન આપો, ક્યાંય પાછો ન પડે એવો. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરસી. જો ટ્રીમેન્ડિયસ એટલે કે ખૂબ જ, અતિશય અથવા ભયંકર, અતિશય સ્પીડ સાથે અને એક્યુરસી ચોકસાઈ સાથે he collected the groceries into the shopping trolley. અતિશય ઝડપ સાથે અને ચોકસાઈ સાથે એ બધું જ કરિયાણું, બધો જ સામાન એ શોપિંગ કરવાની ટ્રોલીમાં કલેક્ટ, ભેગો કરે છે. એન્ડ પોઝ ફોર નેક્સ્ટ કમાન્ડ. અને હવે પછીના આદેશ માટે પોઝ, અટકે છે. 2 kilograms of mangoes, ripe and juicy. 2 કિલો કેરી. કેવી? તો કે પાકેલી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. પ્રેમ ચોપડાએ આગેથી, દૂરથી, અંતરથી આદેશ આપ્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. કેરીનો મોટો પાઇલ, ઢગલો જોઈને. ઇન નો ટાઈમ, થોડીક જ વારમાં, ઘડીકમાં જ, રામસિંગ 070 had selected the best one. રામસિંગે શ્રેષ્ઠ જે કેરીઓ હતી એને સિલેક્ટ, પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટો ધી કમાન્ડર. કમાન્ડર એટલે જે પેલું આદેશ આપવા માટેનું જે વોકી ટોકી જેવું હોય એની વાત છે. તો કેશ કાઉન્ટર ઉપર પેમેન્ટ કરી દે એવું પ્રેમ ચોપડા કમાન્ડરમાં બોલ્યા. પછી આગળ જોઈએ તો કે રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેઇથફુલ ડોગ. હવે જ્યાં રામસિંગ છે એ પ્રેમ ચોપડાને કેવી રીતે ફોલો કરતો હતો? તો કે ફેઇથફુલ, વિશ્વાસુ કૂતરાની જેમ. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે ગોપાલ જ્વેલર્સ ત્યાં ઉભો રહ્યો, અટક્યો. જ્વેલર્સ એટલે સોની. થ્રુ ધ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments. Through the glass window, કાચની બારીમાંથી, he saw એને જોયું, a generous એટલે કે વિશાળ, display of gold ornament, સોનાના ઘરેણાની વિશાળ પ્રદર્શન જોયું. Quickly, તરત જ, ઝડપથી, પ્રેમ ચોપડા disappear around the corner and spoke. તરત જ પ્રેમ ચોપડા ડિસઅપિયર, અદ્રશ્ય થઈ ગયો, ગાયબ થઈ ગયો. ક્યાં? તો કે ખૂણાની આજુબાજુ. અને સ્પોક, અને કહ્યું. શેમાં કહ્યું? તો કે ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. રિમોટમાં કહ્યું. કેવી રીતે? સોફ્ટલી અને ક્લિયરલી, સ્પષ્ટતા સાથે અને સોફ્ટનેસ સાથે કહ્યું. શું કહ્યું જોઈએ? પીક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉપાડી લે અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ થવો જોઈએ નહીં.
ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. આ જે માહિતી છે એ ક્યાંય બહાર ન પડવી જોઈએ. રિવીલ એટલે છતી ન થવી જોઈએ. ટોપ સિક્રેટ, અને ટોપ સિક્રેટ રાખવાનું છે, રહસ્યની વાત છે. અને જો આવું નહીં કરે તો શું? અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અધરવાઇઝ એટલે નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. હી થ્રેટન, એને ધમકી આપી. તો પ્રેમસિંહે રામસિંહ રોબોટને કીધું કે જે નેકલેસ છે એને લઈને સંતાડી દે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો એને કેવી રીતે નેકલેસને સંતાડવાનો પ્રયત્ન કર્યો છે રામસિંહે. અને પછી પાછું પ્રેમ ચોપડાએ ધમકી આપી કે આ માહિતી કોઈને કહેવાની થતી નથી, અને જો તે બહાર ચતું કર્યું છે, રિવીલ કર્યું છે, હું તને ડિફ્યુઝ કરી નાખીશ. આવું એને ધમકી આપી. રામસિંહ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ શોપમાં ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટેલિક પામ, ધાતુમય હાથ, એક્સટેન્ડેડ એટલે કે લંબાયો. ફોરવર્ડ સાયલેન્ટલી, ફોરવર્ડ એટલે કે આગળની તરફ, સાયલેન્ટલી એટલે શાંતિ સાથે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધી સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ. જો ક્લિંક એટલે અવાજ, જિંગલ એટલે અવાજ. તો આખું વાક્ય એમ કે છે કે એનો ધાતુમય હાથ આગળની તરફ લંબાણો, અને નેકલેસ હવે એક શાળાનું કાંઈ પણ અવાજ વગર એના જે સ્ટોરેજ યુનિટ હોય, સંગ્રહ કરવાનો જે એકમ હોય, એમાં ગાયબ થઈ ગયો. નોબડી ટુક નોટિસ. કોઈએ પણ આ ઘટના નોટિસ કરી નહીં, ધ્યાનમાં લીધી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ. મોંઘી પ્રાચીન વસ્તુઓથી લઈને ઘરેણાં અને મૂલ્યવાન પથ્થરો સુધી. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ફોર સમ ડેઝ. આ દુકાનમાંથી ચોરી કરવાની પ્રક્રિયા થોડા દિવસો માટે શરૂ રહી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રિકોગ્નિશન. કોઈ પણ પ્રકારની નિશાની છેની, તો કે કોઈ તણાવની કે ઓળખ થયાની નિશાની વિના. ઇન ધ બિગનિંગ, શરૂઆતમાં. તો આખું વાક્ય એમ કે છે કે શરૂઆતમાં મોંઘી પ્રાચીન વસ્તુઓથી લઈને ઘરેણાઓ અને કિંમતી પથ્થરો સુધીની દુકાનમાંથી ચોરી થવાની પ્રક્રિયા કોઈ પણ પ્રકારના તણાવ કે ઓળખની નિશાની વિના શરૂ રહી. પણ the confused reactions of shop owners became louder. હવે દુકાનમાં ચોરી થાય એટલે દુકાનદારને ખબર પડે ને. પણ ગૂંચવાઈ ગયેલા રિએક્શન, પ્રતિસાદ કોના? તો કે દુકાનના માલિકના. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, બીકેમ લાઉડર. લાઉડર એટલે આમ કહેવાય ને તો મોટા, ઊંચા. ધીમે ધીમે આ મૂંઝવાઈ ગયેલા દુકાનદારોના જે પ્રતિસાદ હતા એ લાઉડર, વધારે મોટા બનવા માંડ્યા. અનઅવેર, અજાણ રીતે. શેનાથી? તો કે દુકાનદારોને શક થવા માંડ્યો છે એનાથી અજાણ. અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. આ બધાથી અજાણ પ્રેમ ચોપરાએ વેન્ટ ઓન, શરૂ રાખ્યું. શું? તો કે વિથ હિઝ શોપ લિફ્ટિંગ, એની જે શોપ લિફ્ટિંગ, દુકાનમાંથી ચોરી કરવાની સ્પ્રી. સ્પ્રી એટલે ઉજાણી, ઉત્સવ. એ મફતનું મળતું હોય તો ઉજાણી જ થાય ને. તો આ બધાથી અજાણ એવા પ્રેમ ચોપડાએ દુકાનમાંથી ઉઠાંતરી કરવાની ઉજાણી શરૂ રાખી. ક્યાં સુધી? અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફળનો વેન્ડર, ફેરૈયો, વેચનાર, નોટિસ એન એક્સપેન્સિવ બન્ચ ઓફ અફઘાની ગ્રેપ્સ disappearing inside the metallic blue robot. ક્યાં સુધી શરૂ રહ્યું? કે જ્યાં સુધી એક યુવાન ફળના ફેરૈયાએ એક્સપેન્સિવ, મોંઘી અફઘાની દ્રાક્ષના લૂંખાને એક બ્લુ કલરના રોબોટની અંદર ડિસઅપિયર, અદ્રશ્ય થતા ન જોયું. ધ ઇન્સિડન્ટ, હવે જે આ ઘટના છે ઓલે જોઈ લીધી, એ ઘટનાની વાત છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, બધી જગ્યાએ આની સાથે રિલેટેડ, બધાએ સંબંધિત અનુભવ્યું હતું. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ, અને તરત જ
તેઓએ સાંભળ્યું કે કેટલાક દુકાનદારોએ recalled એને યાદ આવવું શું? ધ પ્રેઝેન્સ ઓફ મેટેલિક બ્લુ રોબોટ. પ્રેઝેન્સ હાજરી, ધાતુમય બ્લુ રોબોટની હાજરી યાદ આવી. ત્યાં તો કે ઇન ધેર શોપ્સ એમની દુકાનમાં બિફોર ધેર વેલ્યુબલ વીર મિસિંગ. બિફોર ધેર વેલ્યુબલ્સ વર મિસિંગ, એમની જે કિંમતી વસ્તુઓ હતી એ મિસ થઈ, ગાયબ થઈ, એ પહેલા આ રોબોટની હાજરી યાદ આવી. બન્યું એવું કે આ રોબોટને એક દ્રાક્ષનો લુમકો ચોરી કરતા એક ફેરૈયાએ પકડી લીધો અને પછી થોડા જ ક્ષણોમાં બધા જ્યાં જ્યાં ચોરી થઈ હતી બધાએ દુકાનદારોને યાદ આવ્યું કે એલા મારી દુકાનમાં તે ચોરી થઈ એ પહેલા આવો એક રોબોટ હતો. ધીસ ઇન્ફોર્મેશન, આ માહિતી રીચ ધ પોલીસ, હવે આખી માહિતી પોલીસ સુધી પહોંચી ગઈ. હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, આખી માહિતી પોલીસના હેડક્વાર્ટર સુધી થોડા જ સમયમાં પહોંચી ગઈ. વન ડે, એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સને ત્યાંથી, દુકાનનું નામ છે ઝવેરી બ્રધર્સ, ત્યાંથી કિંમતી જેમ્સ એટલે કે હીરા, ઝવેરાત, કિંમતી ઝવેરાત ચોરી કરવા માટે ગાઈડ આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ રાહ જોતી હતી, ઇન રેડીનેસ, તૈયારી સાથે. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરા, કેવા કેમેરા? તો કે કમ્પ્યુટરાઇઝ. આ કેમેરા શું કરી શકે? તો કે કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, સેકન્ડના નાનામાં નાના ભાગનું રેકોર્ડિંગ કરવા સક્ષમ. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, એને આ ક્રિયા કરતા ક્લિક, પકડી લીધો. આખું વાક્ય એમ છે કે પોલીસ એની તૈયારી સાથે હતી અને એના કેમેરા એવા હતા કે ક્ષણનો નાનામાં નાનો એકમ રેકોર્ડ કરી લે અને એને રામસિંહને રંગે હાથ પકડી લીધો. ઇન એક્ટ એટલે કે રંગે હાથ. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટ પકડાઈ ગયો હતો. બટ પણ પ્રેમ ચોપડા ફ્લીડ, જો ફ્લીડ એ ફ્લીનું ભૂતકાળનું રૂપ છે, ભાગી જવું, પણ પ્રેમ ચોપડા ભાગી ગયો હતો. એઝ સૂન એઝ હી સો, જેવું એને આ જોયું તરત જ પ્રેમ ચોપડા ભાગી ગયો. કઈ રીતે જોયું? થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર્સ એટલે દૂરબીન. એને દૂરબીન દ્વારા જેવી રીતે જોયું તરત જ તે ભાગી ગયો હતો. ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ, બે લોકો રામસિંગનું લાયસન્સ નો નંબર છે, નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટેલિક નેક, એની ડોક ઉપર જે નંબર પ્રિન્ટ કરેલો હતો એ નોટ ડાઉન કરતા હતા. આખી વાત એમ છે કે જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનથી જોયું કે બે લોકો રામસિંગની નેક ઉપર આવેલો લાયસન્સ નંબર નોટ ડાઉન કરે છે, એ સમજી ગયો અને એઝ સૂન એઝ પોસિબલ, જેટલી ઝડપથી શક્ય બને એટલી ઝડપથી ત્યાંથી ગોળી થઈ ગયો. બરોબર. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, પ્રેમ ચોપડાને એના ઘરેથી પકડવામાં આવ્યો. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. શું કામ પકડવામાં આવ્યો? તો કે એ રામસિંગ 070 જે ચોર છે એ રોબોટનો ઓનર, માલિક હતો એટલા માટે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. એના અરેસ્ટિંગ પછી, એને કેદ કર્યો પછી તરત જ પ્રેમ ચોપડાને કોર્ટની હિયરિંગ ન થાય ત્યાં સુધી બેઇલ ઉપર છૂટો કરવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એના ઘરમાંથી એક પણ સ્ટોલન, ચોરાયેલી ચીજ વસ્તુ રિકવર નહોતી કરવામાં આવી, પાછી મેળવવામાં આવી નહોતી. કેમ? મળે એમ હોય તો મેળવે ને. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એને એની ગેંગની મદદ વડે આ બધી ચીજ વસ્તુઓને ક્લેવરલી, ચતુરાઈ સાથે ડિસ્પોઝ, નિકાલ કરી દીધો હતો, પાર પાડી દીધી હતી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ.
કોર્ટમાં એને બધા જ આરોપોની ના પાડી દીધી કે ના ના જજ સાહેબ, મેં આવું કઈ કર્યું જ નથી. Someone else seems to have tampered with Ramsing 070's program. કોઈક બીજાએ રામસિંગ 070 ના પ્રોગ્રામ સાથે છેડછાડ કરી લાગે. The police found me at home. પોલીસે તો મને ઘરે શોધ્યો. પોલીસને તો હું ઘરે મળ્યો. He argued. એને દલીલ કરી કે ભલા માણા, હું તો ઘરે હતો, પોલીસે મને ઘરે ગોત્યો, મેં કાંઈ નથી કર્યું. નક્કી કોઈક બીજો હશે જેને રામસિંગના પ્રોગ્રામ હારો છેડછાડ કરી છે. આવું પ્રેમ ચોપડાએ કહ્યું. હવે જોઈએ આગળ શું થાય છે. જો શરૂઆતમાં મેં પાત્રોના નામ કીધા હતા, એમાંથી એક પાત્રની હવે એન્ટ્રી થાય છે. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થોટ. વકીલ ગોયલે એનું ગળું ક્લિયર સાફ કર્યું. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક ગયા. કન્સાઇડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ. કન્સાઇડરિંગ ધ્યાનમાં લઈને, શું ધ્યાનમાં લઈને? મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપરાની સમજૂતીને ધ્યાનમાં લઈને, અને હેપનિંગ એટલે કે બનાવો, ઘટનાઓ, ઓફ ધી લાસ્ટ ફ્યુ ડેઝ, છેલ્લા થોડાક દિવસોના બનાવોને ધ્યાનમાં લઈને. આ બનાવો કયા છે? When so many jewelers and curio dealers have been affected. જ્યારે ઘણા બધા જ્વેલર્સ, સોનીઓ અને ક્યુરિયો ડીલર્સ, ક્યુરિયો એટલે કે દુર્લભ ચીજ વસ્તુઓ હોય એની વાત છે. આવી દુર્લભ ચીજ વસ્તુઓની ડીલ કરનારાઓને આની અસર થઈ છે. ઇટ સીમ્સ, એવું દેખાય છે, એવું લાગે છે. શું લાગે છે? તો કે ઇમ્પોર્ટન્ટ. આ ઇમ્પોર્ટન્ટ લાગે છે, મહત્વનું જણાય છે. ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ. રામસિંગની કામ કરવાની રીત ને જાણવી એ અગત્યની જણાય છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવાની વિનંતી કરું છું. કાઉન્સેલ ગોયલે એમ કીધું કે આ જે ઘટનાઓ ઘટી છે એની અસર જે ક્યુરિયો ડીલર, દુર્લભ વસ્તુઓ વેચનારા છે, જે સોનીઓ છે, એને થઈ છે. આ જોઈને મને એવું લાગે છે કે આ રામસિંગ કઈ રીતે કામ કરે છે એ આપણે સમજવું પડશે. એટલા માટે હું એને કોર્ટમાં બોલાવવાની મંજૂરી માંગુ છું, વિનંતી કરું છું. હવે જો રોબોટ ગોઝ ટુ કોર્ટ, કોર્ટમાં ગયો રોબોટ. વર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ ન્યૂઝપેપર. પછીના દિવસના ન્યૂઝપેપરની છાપાની હેડલાઇન શું હતી? તો કે રોબોટ્સ ગોઝ ટુ કોર્ટ. રોબોટ કોર્ટમાં ગયો, આવું તરત જ છાપામાં આવી ગયું. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે, ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. કોર્ટ ફૂલ ગળદીવાળી હતી. ઓવર ક્રાઉડેડ એટલે કે અતિશય ભીડ ભરેલી. વિથ ધ પીપલ, લોકોથી. શા માટે? કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. કીન, ઉત્સુક. શેનાથી ઉત્સુક છે? તો કે રોબોટને જોવા માટે. ક્યાં? વિટનેસ બોક્સમાં, કટઘરામાં. વળતા દિવસે કોર્ટ રોબોટને કટઘરામાં જોવા માટે ઉત્સુક લોકોથી અતિશય ભીડથી ભરેલી હતી. કાઉન્સેલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી કાઉન્સેલ ગોયલ પોઈન્ટ ટીક કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એ આત્મવિશ્વાસુ અને સખ્ત દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા. પણ પ્રેમ ચોપડા એમ જ હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. આ જે યંત્ર માનવ છે એ એના માસ્ટર, માલિકને ક્યારેય પણ દગો નહીં આપે. આવું પ્રેમ ચોપડા જાણતો હતો, એટલે એ આત્મવિશ્વાસમાં હતો. ધ પ્રોસિડિંગ્સ બિગન. કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 એ કટઘરામાં દ્રશ્યમાન થયો. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગન. કાઉન્સેલ ગોયલે શરૂ કર્યું. I am told by Super Robot Plazas that the memory tape design in this type of robots
contains information of the previous week. Your Honor, મને સુપર રોબોટ પ્લાઝા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટમાં જે મેમરી ટેપ છે એમની એ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એ અગાઉના અઠવાડિયાની ગયા અઠવાડિયાની આખી માહિતીને એનામાં કન્ટેન્ટ સમાવેશ કરે છે, સંગ્રહિત કરે છે. આવું કાઉન્સિલ ગોયલે જજ સાહેબને કીધું. પણ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ કેસ તો આ જે ઘટના ઘટી ધ ઇન્સિડન્ટ એના ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયા પછી શરૂ થયો. પખવાડિયું એટલે તો કે 15 દિવસ, 2 અઠવાડિયા. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ. જે જરૂરી માહિતી છે એ વાઇપ આઉટ થઈ ગઈ છે, સાફ થઈ ગઈ છે. એવું કોને કહ્યું? ધ જજ સેડ. જજ સાહેબે કહ્યું. એટલે કાઉન્સિલ ગોયલ હવે શું કરે છે જોઈજો. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ. જો તમે ચિત્રમાં સ્માઇલ કરે છે. સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલે પ્રેમ ચોપડા તરફ જોતા હળવેથી સ્મિત આપ્યું. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ ઓફ ઓપરેશન એવર સિન્સ. સર, રોબોટ તો ત્યારનો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કે જો રોબોટ શરૂ હોય તો નવી મેમરી આવે એટલે જૂની મેમરી ભૂસાઈ જાય. રોબોટ બંધ જ છે એટલે મેમરી ભૂસાવાની વાત જ આવતી નથી. અને આ વાત સાંભળીને પ્રેમ ચોપડાનો ચહેરો પડી જાય છે. જોઈશો, મૂંઝાઈ ગયેલો. જુઓ કેવો મૂંઝાઈ ગયેલો બેઠો છે ફોટામાં એમ જેમ. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો. પણ હી વોઝ કોન્ફિડન્ટ. પણ હજી એને આત્મવિશ્વાસ હતો. રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. કે રામસિંહ 070 એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. જે રહસ્ય છે એ સીલ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. જજે હુકમ કર્યો કે તમે શરૂ રાખો. જજનો આવો આદેશ આપ્યા બાદ હવે શું થાય છે? કેસ કઈ દિશામાં જાય છે? કાઉન્સિલ ગોયલ કેવી રીતે દલીલો રજૂ કરે છે? શું પ્રેમ ચોપડા બચી જાય છે કે શું પ્રેમ ચોપડાની ચોરી પકડાઈ જાય છે? રામસિંહ પાસેથી કેવી રીતે માહિતી મેળવાય છે? આ બધી જ માહિતી આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. તો જો તમને આ પાઠ ભણવામાં મજા આવી હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવો. થેન્ક યુ.